સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મા સુદ 11 યાની જયા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, હે આદિદેવ, કૃપા કરીને મને એ જણાવો કે મા મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર, મા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. આ એકાદશીના અધિષ્ઠાતા ભગવાન વાસુદેવ છે. આ દિવસે ભગવાન વાસુદેવની પૂજા કરવી, ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું, બારસના દિવસે પારણા કરવા. આ એકાદશી પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચી તત્વોનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. માટે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હવે તમને આ વ્રતની કથા સંભળાવું છું, ધ્યાનથી સાંભળો. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન હતું. પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં દેવતાઓ અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એક વખત 50 કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ વનમાં વિહાર કરવા આવ્યા. એ સમયે તેમને ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગીત ગાઈ રહ્યા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન વગેરે મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવતીના નામથી વિખ્યાત હતી. પુષ્પદંત ગાંધર્વને પણ એક પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. રૂપાળા માલ્યવાનને જોઈ પુષ્પવતી તેના પર મોહી પડી. તો માલ્યવાન પણ પુષ્પવતીના રૂપ લાવણ્યથી તેના પર આસક્ત થઈ ગયો. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. બંનેનું ચિત્ત નાચગાનમાં રહ્યું નહીં. આથી તેઓ શુદ્ધ ગાન કરી શક્યા નહીં. ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્ર તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા. આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો. આથી તમે બંને પિશાચ બની જાઓ અને પિશાચ યોનિમાં રહી અતિ દારૂણ દુઃખ ભોગવો. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલી તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. હિમાલયના બરફની ઠંડીથી એમના શરીર ધ્રુજતા હતા. પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું. તે ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી હતી. વળી રહેવાનું પણ કોઈ ઠેકાનું ન હતું. ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી. આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું, આપને પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું હશે કે જેનાથી આપણને આ પિશાચીઓની પ્રાપ્ત થઈ? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચીઓની પણ નર્ક જેવું જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે
ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમને માહ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામથી પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ના કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. આમ તેમનો ઉપવાસ થઈ ગયો. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. અતિશય તાડના લીધે એમને ઊંઘ પણ ના આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા. આ રીતે એમનું જાગરણ પણ થઈ ગયું. સૂર્યોદય થયો, બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમને રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું. પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પર પહેલા જેવા જ અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા. એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. એમને પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચ યોનિમાંથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપથી શાપિત હતા. તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, હે સ્વામી, ભગવાન વાસુદેવની કૃપાથી અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રે કહ્યું, હે માલ્યવાન, હે પુષ્પવતી, તમે બંને પવિત્ર અને પાવન થયા છો. હું તમારા પર પ્રસન્ન છું. તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય છે. તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ કારણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જેને આ એકાદશીનું વ્રત કરી લીધું એને બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. તે 1 કરોડ કલ્પના કાળ સુધી વૈકુંઠમાં આનંદ કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું પુણ્ય મળે છે. તો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને જયા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય જણાવ્યું હતું. હે ભગવાન કૃષ્ણ, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.